ઇન્સ્ટાગ્રામ પર આ કોમેન્ટ આવી હતી કે રીલમાં 200-300 વ્યૂ આવીને અટકી જાય છે, આનું કંઈક સોલ્યુશન આપો. તો આના ઉપર આપણે એક રીલ બનાવી હતી કે જો આ પ્રશ્ન તમને પણ હોય ને તો તમારી આઈડીને કોમેન્ટમાં મેન્શન કરો, હું ચેકઆઉટ કરીને તમને સોલ્યુશન આપીશ. પણ આ રીલ ઉપર 10K પ્લસ વ્યૂ આવ્યા છે અને ઘણી બધી કોમેન્ટ આવી છે. જો બધાને પર્સનલ ડીએમ કરીશ ને તો બહુ ટાઈમ લાગશે અને 99% પ્રોબ્લેમ સેમ હતી. એટલે મને થયું કે એક લોંગ વિડીયો યુટ્યુબમાં અપલોડ કરી દઉં જેથી બધાની હેલ્પ થઈ જશે. આ રીલ ઉપર જેટલી પણ કોમેન્ટ આવી છે ને બધા એકાઉન્ટને મેં પર્સનલી ચેકઆઉટ કર્યા છે અને પછી મેં આ વિડીયો બનાવ્યો છે. તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે આવી નવી અપડેટ તમને આમાં પણ જોવા મળી રહે. આ વિડીયોમાં આપણે ટોટલ 6 ટોપિકને કવર કરવાના છે. 5 અને 6 ઇમ્પોર્ટન્ટ છે, તો વિડીયો લાસ્ટ સુધી જોજો. પહેલું છે હુક. તમારા વિડીયોની સ્ટાર્ટિંગની 3 સેકન્ડ એવી હોવી જોઈએ ને કે કોઈ પણ વ્યુઅર રીલ સ્ક્રોલ કરતો હોય ને તમારી રીલ આવે ને તો એ 3 સેકન્ડ માટે ત્યાં હોલ્ડ થઈ જવો જોઈએ. જેમ કે તમારા વિડીયોના સ્ટાર્ટિંગમાં 3 સેકન્ડ કંઈક એવું બોલો કે વ્યુઅર તેને જોવા ઉભો રહી શકે, અને એવું કંઈક લખો જેને એ વાંચવા ઉભો રહે. ઇન્સ્ટાગ્રામ રીલ હોય કે પછી યુટ્યુબ શોર્ટ્સ હોય, તમારો વિડીયોનો હુક જેટલો સ્ટ્રોંગ હશે ને એટલા વ્યૂ તમને જાજા મળશે. બીજું છે ટ્રેન્ડિંગ ઓડિયો અને હેશટેગ. ઇન્સ્ટાગ્રામ પર તમે જે એરો વાળો ઓડિયો જોવો છો ને એનો મતલબ એ છે કે ઇન્સ્ટાગ્રામ અત્યારે આને બૂસ્ટ કરી રહ્યો છે, એટલે પ્રમોટ કરી રહ્યો છે. જો આના ઉપર તમે તમારી રીલને પોસ્ટ કરશો ને તો તમારા વાયરલ થવાના ચાન્સ વધી જશે. અને હેશટેગ તમારે તમારી નિશના અકોર્ડિંગ 2 થી 3 હેશટેગ જ યુઝ કરવાના રહેશે. આ બધા હેશટેગ યુઝ કરશો ને તો તમને રિઝલ્ટ નહીં મળે. ત્રીજું છે સેવ અને શેર. 2026 ના એલ્ગોરિધમ પ્રમાણે લાઇક કરતા સેવ અને શેર ની વેલ્યુ વધારે છે. એવું કન્ટેન્ટ બનાવો કે લોકો સેવ કરી રાખે અથવા તો તેમના મિત્રો હારે શેર કરે, તો તમને વ્યૂ વધારે મળશે. ચોથું છે વિડીયો ક્વોલિટી. જ્યારે તમે તમારા વિડીયોને એડિટ કરી એક્સપોર્ટ કરો ને ત્યારે હું તમને સજેસ્ટ કરીશ કે તમે 1080 અને 60 fps માં એક્સપોર્ટ કરો, એટલે તમને રિઝલ્ટ સારું એવું મળશે. પાંચમું છે રીલ પોસ્ટ કરવાનો બેસ્ટ સમય. જો તમે સવારે પોસ્ટ કરતા હોય ને તો તમારે સવારે 9 વાગે અને 11 વાગ્યાનો સમય એકદમ બેસ્ટ હોય છે. આની અડધી કલાક પહેલા તમે રીલ પોસ્ટ કરશો ને તો તમને સારું એવું રિઝલ્ટ મળશે. અને બપોર પછી કરતા હોય ને તો સાંજે 6 થી 9 આ સમય પણ એકદમ બેસ્ટ હોય છે. આની અડધી કલાક પહેલા તમે પોસ્ટ કરશો ને તો તમને સારું એવું બૂસ્ટ મળી શકે છે. છઠ્ઠું અને લાસ્ટ, કન્સિસ્ટન્સી, એટલે કે રેગ્યુલર પોસ્ટિંગ કરવી. જો તમે આ બધા કન્સ્ટ્રક્શન ફોલો કરશો અને રેગ્યુલર પોસ્ટ નહીં કરો ને તો તમને ક્યારે પણ સોશિયલ મીડિયામાં ગ્રોથ નહીં મળે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને આપણી ડિજિટલ દુનિયાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.